વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે ભાસનું જીવન, ભાસનો સમય, ભાસની કૃતિઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી. હવે આગળનો ટોપિક છે ભાસ સમસ્યા અથવા તો ભાસ નાટ્ય કર્તૃત્વ, અથવા ત્રીજી રીતે કહીએ તો કે ત્રિવેન્દ્રમ નાટકોનું ગ્રંથ કર્તૃત્વ. તો ભાસ સમસ્યા એટલે શું? તો કે ભાસે જે 13 કૃતિઓની રચના કરેલી છે એ 13 કૃતિઓ ભાસની છે કે નહીં, તો આના વિશે જુદા જુદા વિદ્વાનો છે એ મત રજૂ કરે છે. કોઈ એવું કહે છે કે 13 કૃતિઓ ભાસની છે, કોઈ એમ કહે છે કે 13માંથી એકય કૃતિ છે એ ભાસની નથી, કોઈ એવું કહે છે કે ભાસની જે કૃતિઓ છે એનો અભ્યાસ કરી લેવો જોઈએ, અને અમુક વિદ્વાનો એવું માને છે કે અમુક કૃતિઓ ભાસની છે અને અમુક કૃતિઓ ભાસની નથી. તો આપણે એને જોઈએ. તો પ્રસ્તાવના: સંસ્કૃત સાહિત્ય જગતને ઈસવીસન 1912માં એક આશ્ચર્યજનક સમાચાર મળ્યા. સંસ્કૃત સાહિત્ય જગતની વાત કરીએ તો કે ભાસની કૃતિઓ વિશે આપણે અંધારામાં હતા. તો ઈસવીસન 1912માં એ સમાચાર આશ્ચર્યજનક મળે છે કે ત્રિવેન્દ્રમના શ્રી ટી ગણપતિ શાસ્ત્રી નામના વિદ્વાને ભાસના નામે 13 રૂપકોની ગ્રંથમાળા પ્રગટ કરી. ભાસે 13 નાટકોને રચેલા છે, 13 રૂપકો રચેલા છે એવી ગ્રંથમાળા છે એ શ્રી ટી ગણપતિ શાસ્ત્રીએ ઈસવીસન 1912માં પ્રગટ કર્યા, જે ભાસ નાટક ચક્રના નામે પણ ઓળખાય છે. આ નાટક ચક્રની ઉપલબ્ધિથી સંસ્કૃત પ્રેમીઓમાં આનંદના પૂર ઉમટ્યા. પણ ઘણીવાર એવું બને છે કે સંસ્કૃત સાહિત્ય રચાયેલું હોય પણ એના માત્ર ઉલ્લેખો છે આપણી પાસે, પરંતુ આપણને પ્રાપ્ત થતી નથી. પણ જ્યારે આ ભાસના નાટકો છે એ પ્રાપ્ત થયા તો અહીંયા સંસ્કૃત પ્રેમીઓ છે એનામાં આનંદના જાણે કે સમાચાર મળ્યા. પણ ત્યારબાદ તે નાટકના કર્તૃત્વ અંગે વિદ્વાનોમાં જુદા જુદા મંતવ્યો જોવા મળ્યા. કેટલાક વિદ્વાનો માને છે કે આ નાટકો ભાસના છે, કેટલાક આ નાટકોને ભાસના માનતા નથી. આ મતભેદ ધીમે ધીમે વધારે ઉગ્ર બન્યો, જેને ભાસ સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે. ટી ગણપતિ શાસ્ત્રીએ ભાસના 13 રૂપકો છે એમ કહીને એને પ્રકાશિત તો કર્યા, પણ જેમ જેમ સમય જતો ગયો એમ આ નાટકોના કર્તૃત્વ વિશે વિદ્વાનોમાં જુદા જુદા મંતવ્યો પ્રવૃત્ત થયા, અને આ ભાસ સમસ્યા એક પ્રશ્ન ઉપસ્થિત થયો. વિદ્વાનોમાં પડેલા મતભેદ 4 પ્રકારે વહેંચી શકાય. પહેલું, આ નાટકો ભાસના જ છે તેમ માનનાર અસ્થિ પક્ષ. બીજું, આમાંનું એક પણ નાટક ભાષે લખેલ નથી, નાસ્તિ પક્ષ. 3, કેટલાક કોઈ પણ મત સ્વીકાર્યા સિવાય નાટકોનો તટસ્થ રીતે અભ્યાસ કરવા માગનાર પક્ષ તે તટસ્થ પક્ષ. 4, આ 13 નાટકોમાં અમુક નાટકો ભાસના માને છે અને બાકીના અન્ય કવિની રચના માનનાર પક્ષ તે તુર્ય પક્ષ. આ 4 મતનો વિગતવાર ખ્યાલ મેળવીએ તો સૌથી પહેલું છે અસ્થિ પક્ષ. તો આ પક્ષનું બીજું નામ અનુકૂળ પક્ષ પણ છે, જેને અનુકૂળ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મતના પક્ષકારો આ બધા જ નાટકો ભાસ રચિત માને છે. આ અસ્થિ પક્ષ છે એ પક્ષકારો છે એ બધા જ નાટકો ભાસના માને છે. ટી ગણપતિ શાસ્ત્રીએ આ નાટકો ત્રિવેન્દ્રમ ગ્રંથમાળા રૂપે પ્રકાશિત કરી કહ્યું કે આ નાટકો ભાસના છે. શ્રી ગણપતિ શાસ્ત્રીના આ મતને સર્વશ્રી બેનર્જી શાસ્ત્રી, ડોક્ટર યાકોબી, ડોક્ટર જોલી, એબી કીથ, થોમસ પુસાલકર, સ્વરૂપ વગેરે વિદ્વાનોનું સમર્થન મળ્યું છે. એમની દલીલો મુખ્યત્વે આ પ્રમાણે છે. હવે જો આ જે અસ્થિ પક્ષના પક્ષકારો છે એ આ 13 નાટકો ભાસના માને છે, તો એ શેના આધારે? તો એના માટે એમને અમુક દલીલો પણ રજૂ કરી છે. પહેલું, આ બધા નાટકોની પ્રણાલી સામાન્ય નાટકો કરતાં અલગ છે. જે ભાષા રચેલી છે જેના કારણે થઈને બધા નાટકોમાં જે સરખાપણું જોવા મળે છે, અને બીજા જે નાટકો છે સંસ્કૃત સાહિત્યના એના કરતાં આમાં કંઈક અલગ જોવા મળે છે. આ નાટકોની શરૂઆત નાદ્યાંતે તતઃ પ્રવિશતિ સૂત્રધાર, નાંદીના અંતે સૂત્રધાર પ્રવિશતિ એટલે કે પ્રવેશ કરે છે. એ રંગ નિર્દેશથી થાય છે. બધા જ નાટકોમાં નાંદીના અંતે આ વાક્ય બોલાય છે. જ્યારે અન્ય સંસ્કૃત નાટકો સામાન્ય રીતે નાંદીગાનથી શરૂ થાય છે. અહીં સૂત્રધાર આવી એક મંગળ શ્લોક બોલે છે, જે શ્લોક નાંદીની ગરજ સારે છે. બીજું, પ્રાચીન કવિઓએ ભાસના નાટકોની જે વિશિષ્ટતાઓ બતાવી છે તે બધી જ વિશિષ્ટતાઓ આ નાટકોમાં જોવા મળે છે. શું કહે છે? પ્રાચીન કવિઓએ જે ભાસના નાટકો વિશે વિશિષ્ટતાઓ બતાવી છે અથવા જે ઉલ્લેખો કરેલા છે, તો એ બધું આ નાટકોમાં
જોવા મળે છે, જેમ કે સૂત્રધાર કૃતારંભે એટલે કે કૃતારંભ એટલે કે સૂત્રધાર દ્વારા કૃતિનો આરંભ એમ બાણે બતાવેલી વિશેષતા મુજબ આ બધા નાટકો સૂત્રધારથી જ શરૂ થાય છે. એમ કે સૂત્રધારથી કૃતિ આરંભ, સૂત્રધારના નિર્દેશિત કૃતિનો આરંભ થાય છે. તો બાણે જે આ નિર્દેશ કરેલો છે એ કાલિદાસના બધા નાટકોમાં 13 રૂપકોમાં જોવા મળે છે. 3. નાટ્ય રચનાની અમુક ખૂબીઓ સરખી રીતે જોવા મળે છે. નાંદી શ્લોકમાં સૂત્રધાર મુદ્રાલંકાર દ્વારા નાટકના પાત્રોનો નામ નિર્દેશ આપે છે. તો જો નાટ્ય રચનાની અમુક ખૂબીઓ સરખી એટલે કે અમુક જે પાસે જે 13 નાટકોની રચના કરેલી છે તો આમાં અમુક ખૂબીઓ છે એ સૂત્રધાર છે મુદ્રાલંકાર વગેરે નાટકોના પાત્રોનો પરિચય કરે છે, નામ નિર્દેશ કરે છે, તો એ અમુક જે ખૂબીઓ છે એ મળતી આવે છે. 4. આ નાટકોમાં પ્રસ્તાવનાને બદલે સ્થાપના એવો શબ્દ મૂકેલો છે. મોટે ભાગે સંસ્કૃત સાહિત્યમાં પ્રસ્તાવના શબ્દ વપરાય છે, પણ ભાષે અહીંયા સ્થાપના શબ્દ બધી કૃતિઓમાં મૂકેલો છે. અન્ય નાટકોમાં પ્રસ્તાવના શબ્દ પ્રચલિત છે. વળી પ્રસ્તાવનામાં નાટકનું કે કર્તાનું નામ આપ્યું નથી. શું કે છે અહીંયા? પ્રસ્તાવના મોટે ભાગે બધા સંસ્કૃત સાહિત્યમાં આપવામાં આવે છે, પણ અહીંયા સ્થાપના શબ્દ એવો મૂકેલો છે અને કર્તાનું નામ પણ કે નાટકનું નામ અહીંયા રજૂ કરેલું નથી. 5. નાટકાંતે એટલે કે નાટકના અંતે આવતું ભરતવાક્ય સમાન પ્રકારનું છે. 13 કૃતિઓમાં જે ભરતવાક્ય છેલ્લે આવે છે ત્યારે એ ભરતવાક્ય પણ સરખું જ છે. રાજસિંહ પ્રશસ્તુ નઃ કે રાજા ભૂમિ પ્રશાસ્તુ નઃ એવા સમાન શબ્દો છે. ભરતવાક્ય છે 13 કૃતિઓમાં એક જ સરખું છે. 6. ભરતના નાટ્યશાસ્ત્રના નિયમોનો ભંગ થયેલો જોવા મળે છે. ભરતે જે નાટ્યશાસ્ત્રના નિયમો આપેલા છે એનો અહીંયા ભાષે નિયમ ભંગ કરેલો છે. ભરતે જે દ્રશ્યો રંગમંચ પર બતાવવાની મનાઈ ફરમાવી છે એવા દ્રશ્યો આ નાટકોમાં જોવા મળે છે, જેમ કે મૃત્યુના દ્રશ્ય, યુદ્ધનો પ્રસંગ, નિંદ્રાનું દ્રશ્ય વગેરે. આપણે જોઈએ કે ભાષે જે કૃતિઓની રચના કરી છે એમાં દુર્યોધનના મૃત્યુનો ઉરુભંગમાં દુર્યોધનના મૃત્યુનું દ્રશ્ય દર્શાવેલું છે, પછી યુદ્ધના પ્રસંગોનું વર્ણન કરેલું છે, પછી નિંદ્રાનું દ્રશ્ય સ્વપ્નવાસો દત્તમાં પણ નિંદ્રાનું દ્રશ્ય રજૂ કરેલું છે. તો ભરતના જે નિયમો છે એમાં આ જે દ્રશ્યો છે એ સ્ટેજ ઉપર બતાવી શકાય નહીં, પણ તેમ છતાં અહીંયા ભાષે એ નિયમોને માન્ય રાખ્યા નથી અને રંગમંચ પર ઉપર આવા બધા દ્રશ્યો એને રજૂ કરેલા છે. 7. નાટકોમાં કેટલાક દ્રશ્યોનું સામ્ય છે. પાત્રોના નામોનું સામ્ય, જેમ કે ઉદયન નામ જે છે તથા નાટ્ય પરિસ્થિતિનું પણ સામ્ય જોવા મળે છે, જેમ કે મૃત્યુ પામનાર વ્યક્તિને પિતૃઓ, સાગર, દેવ, નદી, વિમાન વગેરે દેખાય તેવું દ્રશ્ય પ્રતિમા નાટક, અભિષેક નાટક અને ઉરુભંગમાં સમાન દેખાય છે. જ્યાં મૃત્યુના સમયે જે દ્રશ્યો દેખાય છે એ ભાષે એક કરતાં વધારે કૃતિઓમાં આ દ્રશ્ય મૂકેલું છે, એટલે કે કૃતિઓમાં સમાનતા જોવા મળે છે. ગૌણ પાત્રોના નામો પણ સરખા છે, જેમ કે કંચુકીનું નામ બાદરાયણ, પ્રતિહારીનું નામ વિજયા વગેરે. અહીંયા પાત્રોના નામોમાં પણ સરખાપણું જોવા મળે છે. 8. આ નાટકોમાં પતાકા સ્થાનક જેવી નાટકીય વક્રોક્તિ જોવા મળે છે. 9. ઘણા નાટકોમાં પાણિનીના વ્યાકરણના નિયમોનો ભંગ થયેલો જોવા મળે છે. સંસ્કૃત અને પ્રાકૃત બંનેમાં આ સ્વરૂપો વપરાયેલા છે. પાણિનીને જે વ્યાકરણના નિયમો આપેલા છે એનો પણ ભાષે અહીંયા ભંગ કરેલો છે. 10. બધા જ નાટકોમાં સ્થાપનામાં સૂત્રધાર અયે કિન્નુ ખલુમયી વિજ્ઞાપન વ્યગ્રે શબ્દ ઇવ શ્રૂયતે અંગ પશ્યામી. અરે કિન્નુ ખલુમયી વિજ્ઞાપન વ્યગ્રે એટલે કે જ્યારે હું આ જણાવવામાં વ્યસ્ત છું ત્યારે શબ્દ જેવું કાંઈક સંભળાય છે. અંગ પશ્યામી તો હું જોઉં એમ કહીને તરત જ પ્રવેશ પામનાર પાત્રનો પરિચય આપે છે. સૂત્રધાર જે છે એ મુખ્ય દ્રશ્યમાં જે પાત્રનો પ્રવેશ હોય એનો પરિચય બધા જ કૃતિઓમાં સૂત્રધાર છે એ આ વાક્ય બોલીને જ જાણે કે શરૂઆત કરે છે અને પાત્રનો પરિચય આપે છે. 11. શબ્દોનું સામ્ય પણ ધ્યાન ખેંચનારું છે. પાણી મંગાવવા માટે આપસ્તાવત કોઈ સામાન્ય વ્યક્તિના આગમન સમયે લોકોને દૂર ખસેડવા ઉત્સરત આર્યઃ ઉત્સરત ખસી જાઓ શબ્દ પ્રયોગ થયેલો છે. 12. ઉપેક્ષિત પાત્રોનું ઉદ્ધવીકરણ કરવાની વૃત્તિ પણ એક સમાન છે.
ઉપેક્ષિત પાત્રો એટલે દુર્યોધન જેવા વગેરે પાત્રો છે એનું અહીંયા ઘટોત્કચ, દુર્યોધન વગેરે જે પાત્રો મહાભારતમાં જેનો ઉલ્લેખ છે એનું અહીંયા ઉદ્ધવીકરણ કરેલું છે. 13 વર્ણનોમાં, કલ્પનાઓમાં તેમજ અલંકાર વિન્યાસમાં પણ ઘણા સ્થળે સામ્ય જોવા મળે છે. કાલિદાસે જે કલ્પના શક્તિથી અલંકાર વિન્યાસ, વર્ણનો વગેરે છે અને સ્થળો વગેરેમાં પણ એક કરતાં વધારે કૃતિઓમાં સમાનતા જોવા મળે છે. 14 આ નાટકોમાં વિષ્ણુ ભક્તિ, બ્રાહ્મણો તરફ માન પણ સમાન રીતે રજૂ થયેલો છે. જે શરૂઆતમાં સ્થાપનામાં નાંદી શ્લોકમાં વિષ્ણુની સ્તુતિ કરવામાં આવેલી છે. પછી બ્રાહ્મણો પ્રત્યે માન, તો આપણે જોઈએ કે પંચરાત્રમાં બ્રાહ્મણોનું માન છે. પછી મધ્યમ વ્યાયોગ છે એમાં પણ ઘટોત્કચ છે બ્રાહ્મણોને માનપૂર્વક જોવે છે, તો અહીંયા બ્રાહ્મણોને માન સમાન રીતે આપવામાં આવેલું છે. 15 આ નાટકોમાં મનોવૈજ્ઞાનિક નિરૂપણ વિશિષ્ટ રીતે થયેલું છે. 16 માતૃપક્ષીય નામો જેવા કે સુમિત્રા માતઃ, યાદવી માતઃ, કૌશલ્યા માતઃ, સૌરસેની માતઃ વગેરેનો પ્રયોગ અનેકવાર થયેલો છે. એટલે કે માતૃપક્ષી નામોનો પણ અહીંયા એ નામોમાં પણ સમાનતા જોવા મળે છે. 17 આ રૂપકોમાં રંગસૂચનો ઘણા ઓછા અને અપૂરતા છે. 18 આકાશ ભાષિત પ્રયોગ, એક શ્લોક વિવિધ પાત્રો એક એક પંક્તિ બોલે છે વગેરે વિશિષ્ટતા આ નાટકોમાં છે. તો કે સમાજની દ્રષ્ટિએ જોઈએ તો કે એક એક પાત્રો છે એ એક એક વાક્ય બોલે છે, એક એક પંક્તિ બોલે છે, એવી રીતે પાત્રોનો સંવાદ દર્શાવેલો છે. આકાશ ભાષિત પ્રયોગો પણ એક કરતાં વધારે કૃતિઓમાં જોવા મળે છે. 19 ભામહ, દંડી, રાજશેખર, કાલિદાસ, બાણ વગેરેએ પણ ભાસનો ઉલ્લેખ એક યા બીજી રીતે કર્યો છે. આમ અનુકૂળ પક્ષની દલીલો આ નાટકો ભાસરચિત સાબિત કરે છે. આપણે નાસ્તી પક્ષની દલીલો જોઈએ. હવે આ જે દલીલો છે એ બધી જ આ 13 કૃતિઓ છે ભાસની છે એવું સાબિત કરે છે. બીજું છે નાસ્તી પક્ષ. આ પક્ષને પ્રતિકૂળ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નાટકો ભાસના લખેલા નથી એમ માનનારા વિદ્વાનો છે પંડિત રામાવતાર શર્મા, કાણે, બાર્નેટ, ડૉક્ટર કુન્હન રાજા, પિશરોટી, ભટ્ટનાથ શાસ્ત્રી, રંગાચાર્ય રેડ્ડી વગેરે એમની દલીલો આ મુજબ છે. હવે નાસ્તી પક્ષ અથવા તો જેને પ્રતિકૂળ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ પક્ષકારો છે એવું માને છે કે આજે અસ્થિ પક્ષવાળાએ જે કાંઈ દલીલો કરેલી છે તો એને એક સરખાપણાને કારણે થઈને બધા જ નાટકો ભાસના છે એવું કહી શકાય નહીં. તો આ નાસ્તી પક્ષ છે એવું માને છે કે આ કૃતિઓ છે એ ભાસની, એકય કૃતિ છે એ ભાસની નથી. તો પહેલું, આ નાટકોની સ્થાપના કે પુષ્પિકામાં કોઈ પણ સ્થળ તે ભાસરચિત છે તેવો નિર્દેશ કરેલો નથી. તેથી આ નાટકો કોઈ એક ચોક્કસ કરતાના નથી. શું કે છે અહીંયા જે કૃતિઓ જે મળે છે તો અહીંયા ભાસે રચેલી છે એવું કહી શકાય નહીં, કારણ કે એમાં ભાસરચિત છે એવું ક્યાંય નિર્દેશ કરેલો નથી. બીજું, અભિનવ ગુપ્તે ધ્વન્યાલોકની ટીકામાં સ્વપ્ન વાસવ દત્તમના એક શ્લોક આપ્યો છે. આ શ્લોક ભાસના સ્વપ્ન વાસવ દત્તમમાં જોવા મળે છે. રામચંદ્ર ગુણચંદ્ર નાટ્ય દર્પણમાં ટાંકેલો શ્લોક પણ સ્વપ્ન નાટકમાં નથી. ધ્વન્યાલોકની ટીકામાં એવું કીધું છે કે સ્વપ્ન વાસવ દત્તનો એક જે શ્લોક આપેલો છે એ શ્લોક સ્વપ્ન વાસવ દત્તમમાં નથી. રામચંદ્ર ગુણચંદ્ર નાટ્ય દર્પણમાં ટાંકેલો શ્લોક પણ સ્વપ્ન નાટકમાં નથી. 3 આ નાટકોમાં જોવા મળતી સ્વરૂપગત વિશેષતાઓ પાછળથી લખાયેલા નાટકોમાં પણ જોવા મળે છે. દક્ષિણ ભારતના મલયાલમ નાટકોમાં આ વિશિષ્ટતાઓ વધારે દેખાય છે. તેથી બધા નાટકોને ભાસની રચનાઓ કહી શકાય નહીં. એટલે કે ભાસના નાટકોમાં જોવા મળે છે એ પાછળથી લખાયેલા હોય એમ પણ બની શકે, જેના કારણે તેની વિશિષ્ટતાઓને અમુક સરખાપણાના કારણે નાટકો ભાસના છે એવું કહી શકાય નહીં. એટલે આ જે નાટકો છે એ ભાસના રચેલા નથી. 4 નાટકોમાં જોવા મળતી સમાનતાઓને આધારે આ નાટકો એક જ વ્યક્તિ ભાસના છે એમ કહેવું ન જોઈએ, કેમ કે આ નાટકોમાં સામ્ય કરતાં પણ વધારે વૈષમ્ય દર્શાવી શકાય તેમ છે. શું કહે છે, જેવી રીતે સમાનતા છે એવી રીતે વિરોધાભાસ પણ જોવા મળે છે. એટલે એના આધારે અમુક સરખાપણાના કારણે નાટકો ભાસના છે એવું કહી શકાય નહીં. 5 નાટ્યશાસ્ત્રના નિયમોનો ભંગ પણ સબળ પુરાવો નથી. નાટ્યશાસ્ત્રના નિયમોનો ભંગ થયેલો જોવા મળે છે. આપણે જોયું કે ભાસે ભરતમુનિને જે નિયમો બનાવેલા છે નાટ્યશાસ્ત્રના એનો ભંગ કરેલો છે, તો એના આધારે એવું ન કહી શકાય કે આ નાટકો છે એ ભાસના છે, કેમ કે પાછળના પણ કેટલાક નાટકોમાં તે જોવા મળે છે.
આ નાસ્તિક પક્ષ એવું કહે છે કે અમુક પાછળના જે નાટકો છે ભાસ પછી જે રચાયેલા છે એમાં પણ નિયમોનો ભંગ થયેલો જોવા મળે છે. 6. સંસ્કૃત અને પ્રાકૃતમાં આર્ષ પ્રયોગો કે અપાણીનીય શબ્દ પ્રયોગોની દલીલ પણ બરાબર નથી. એ માત્ર દોષો છે અને એવા દોષો તો અનેક પશ્ચાત્યવર્તી કવિઓને હાથે પણ થયા છે. કેટલાક વિદ્વાનોના મતાનુસાર આ નાટકોની રચના કેરળ પ્રદેશની નટમંડળીઓ દ્વારા ભજવાતા નાટકો જેવી છે. તેથી આ નાટકો કદાચ તેમણે રચેલી રંગવૃત્તિઓ હોવી જોઈએ. આથી આ નાટકોને ભાસના ન માની શકાય. શું કે છે અહીંયા કે નટમંડળીઓ દ્વારા ભજવાતા નાટકો જેવી છે આ નાટકોની રચના, જેના કારણે થઈને એવું ન કહી શકાય કે આ નાટકો ભાસના જ છે. હવે ત્રીજો પક્ષ છે તટસ્થ પક્ષ. ઉપરના બંને પક્ષોની દલીલોમાં માથું મારવાને બદલે આ રૂપકોને કેવળ રૂપકો તરીકે જ આસ્વાદ લેવાનું કહેનારા કેટલાક વિદ્વાનો તટસ્થ વલણ અપનાવે છે. ચોક્કસ પુરાવો ન મળે ત્યાં સુધી કર્તૃત્વના ઝઘડામાં સમય અને શક્તિ વેડફવી ન જોઈએ એવું આ પક્ષના વિદ્વાનો માને છે. આ તટસ્થ પક્ષ પોતે તટસ્થ રહેવા માંગે છે કે આ ચોક્કસ કોઈ પુરાવા ન મળે ત્યાં સુધી એમાં આ ઝઘડામાં સમય અને શક્તિ છે એ વેડફવી ન જોઈએ. આ તટસ્થ પક્ષના વિદ્વાનો અમુક જ મતનો આગ્રહ રાખવાને બદલે નાટકોનો નાટકો તરીકે અભ્યાસ કરવાનું યોગ્ય સમજે છે. જે નાટકો આપણને પ્રાપ્ત થયા છે તો એને નાટકો તરીકે અભ્યાસ કરવો જોઈએ. એમાં ભાસના છે કે નહીં એમાં ખોટો સમય અને શક્તિ વેડફવા ન જોઈએ. તુરીય પક્ષ. આ પક્ષવાળા માને છે કે બધા નાટકો ભાસે રચ્યા નથી, પરંતુ આમાંથી અમુક નાટકો ભાસના લખેલા છે જ્યારે અમુક બીજા કવિના લખેલા છે. આ વર્ગમાં શ્રી કે ધ્રુવ, પ્રોફેસર જાગીરદાર, ડોક્ટર સુખતનકર, વિન્ટરનીચ વગેરે વિદ્વાનો છે. હવે તુર્ય પક્ષ એવું માને છે કે અમુક નાટકો ભાસના રચેલા છે અને અમુક ભાસના રચેલા નથી, પરંતુ આ મત બહુ માન્ય ઠર્યો નથી. સમાપન અથવા તો ઉપસંહાર. ઉપરના વિવિધ મતો જોયા બાદ અને અમુક કૃતિઓનો અભ્યાસ કરીને એના જેવી બીજી કૃતિઓ લખી શકાય છે એમ માની લઈએ તો પણ આ બધા નાટકો વાંચ્યા પછી એની આંતરિક વિશિષ્ટતાઓ, શૈલી વગેરેની સમાનતા જોઈને એટલું તો ચોક્કસ કહેવું પડે કે આ કૃતિઓનો લખનાર કોઈ એક જ કવિ છે અને તે ભાસ છે. કથાવસ્તુ, દ્રશ્ય વિધાન, ભાષા શૈલી, મનોવૈજ્ઞાનિક નિરૂપણ, દુષ્ટ વ્યક્તિમાં પણ સારું તત્વ હોવાનો વિશ્વાસ વગેરે કેટલીક આંતરિક સમાનતાઓ એવી છે કે તે બાબતોમાં એક લેખકનું અનુકરણ બીજો લેખક ગમે તે ગજાનો હોય તો પણ ન કરી શકે, તો નટમંડળીના સામાન્ય માણસો તો ક્યાંથી કરી શકે. જોયું આપણે નાસ્તિક પક્ષે એવી દલીલ કરી હતી કે નટમંડળીઓ જે નાટકો ભજવતી હતી કદાચ એના આધારે આ રચના એટલે કે ભાસના નથી એવું કીધું હતું, પણ આ ભાસની રચનાઓ તો એવી છે કે જેને દુષ્ટ વ્યક્તિમાં પણ સારું તત્વ જોવાની ભાવના કેળવી છે અને પાત્રોનું ઉદ્ધવીકરણ કરેલું છે. તો આ સામાન્ય વ્યક્તિ જે નટમંડળીઓના પાત્રો છે એનાથી આ શક્ય બને નહીં. તો આના લેખક બીજું કોઈને પણ ભાસ જ હોવા જોઈએ. આ બધા પરથી ચોક્કસ કહી શકીએ કે આ નાટકો ભાસના જ છે. મોટાભાગના વિદ્વાનો આ નાટકોને ભાસના માને છે. આ દલીલો અને એ સિવાય નાટકોનો અભ્યાસ કરતાં આપણને એના જે આંતરિક સરખાપણું, દ્રશ્ય વિધાન, ભાષા શૈલી વગેરે જે જોઈએ અને જે અધમ પાત્રો છે એને ઉદ્વિગામી બનાવવાની કોશિશ પાસે કરેલી છે અને એમાં તે સફળ પણ થયા છે. તો આ બધા નાટકો છે એ ભાસના છે એવું માની શકાય. તો આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. અસ્તુ.